મિત્રો, ધોરણ 9 ગણિત પ્રકરણ એક સંખ્યા પદ્ધતિ. હવે એમાં છેલ્લો ટોપિક છે ધન વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો. મિત્રો, અત્યારે જે સમજાવું છું એ નિયમો આપણે લગભગ 7મા ધોરણથી ભણી ગયા છીએ. 8મા ધોરણમાં તો ભણ્યા જ છીએ. તો એ પહેલા આપણે ધન વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો જોઈ લઈએ ઉદાહરણ સાથે. જો a અને b બે ધન વાસ્તવિક સંખ્યાઓ હોય તથા m અને n સમય સંખ્યાઓ હોય તો પહેલો જે નિયમ હતો મિત્રો, જેને આપણે ઘાતના ગુણાકારનો નિયમ કહીએ છીએ, ઘાતના ગુણાકારનો નિયમ, એ નિયમ છે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત. એટલે બે ઘાત સંખ્યાઓ છે. a ની m ઘાત, ઘાતના ગુણાકાર એટલે આ ઘાતનો ગુણાકાર નથી મિત્રો, આ ઘાત શબ્દ આખી ઘાત સંખ્યા માટે વાપરેલો છે. આપણે a ની m ઘાત છે, એમાં તમને યાદ છે કે a ને આપણે આધાર કહીએ છીએ, m ને ઘાતાંક કહીએ છીએ. તો a ની m ઘાત આખા પદને શું કહેવાય? તો એને ઘાત સંખ્યા કહેવાય. a ની m ઘાતને ઘાત સંખ્યા કહેવાય. એટલે અહીંયા ઘાતના ગુણાકારનો નિયમનો અર્થ થાય ઘાત સંખ્યાના ગુણાકારનો નિયમ. તો એ તમે જોઈ શકો છો, બે ઘાત સંખ્યાઓ ગુણાકારમાં આપેલી છે આપણને. તો એ બે ઘાત સંખ્યાઓનો આપણે ગુણાકાર કરવો છે, એના માટેનો નિયમ છે. a ની m ઘાત અને a ની n ઘાત બે ઘાત સંખ્યાઓ છે જેનો આધાર સરખો છે. તો જ્યારે સમાન આધારવાળી બે ઘાત સંખ્યાઓનો ગુણાકાર કરવાનો હોય ત્યારે આપણે એ જ આધાર પર ઘાતાંકોનો સરવાળો કરીએ છીએ. એટલે આધાર સરખા હોય તો ઘાતાંકનો સરવાળો કરી દઈએ છીએ. ઉદાહરણ જોઈ લઈએ આપણે. 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 7 ઘાત હોય તો આપણે 2 ની 3 પ્લસ 7 2 ની 10 ઘાત કરી દઈએ છીએ. તો પહેલો નિયમ થયો. ત્યારબાદ બીજો નિયમ છે ઘાતના ભાગાકારનો નિયમ. અહીંયા બે ઘાત સંખ્યાઓ ગુણાકારમાંથી મિત્રો, અહીંયા બે ઘાત સંખ્યાઓ ભાગાકારમાં છે. a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત. તો અહીંયા ભાગાકારમાં હોય તો અહીં જો ગુણાકાર હોય તો આપણે ઘાતાંકોનો સરવાળો કરીએ છીએ, ભાગાકારમાં હોય તો ઘાતાંકોની બાદબાકી કરીએ છીએ. એટલે a ની m માઈનસ n કરી દઈએ છીએ. અહીંયા m ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ n હોય, એટલે કે m છે n કરતા મોટો હોય અથવા એના જેટલો હોય તો આપણે બાદબાકી ઉપર કરીએ છીએ, અથવા તો આ રીતે પણ કરીએ છીએ. a ની n માઈનસ n, જ્યાં m લેસ ધેન n, એટલે કે છેદની ઘાત મોટી હોય, અંશની ઘાત નાની હોય તો આપણે બાદબાકી છેદમાં કરીએ છીએ. મિત્રો, તમને યાદ હશે આપણે 8મા ધોરણમાં પણ ભણી ગયા છીએ કે ઉપરના નીચેમાં જ્યાં ઘાત મોટી હોય ત્યાં આપણે બાદબાકી કરીએ છીએ. એવું જરૂરી નથી કે મોટી ઘાત હોય ત્યાં જ બાદબાકી કરવી. ઉપર મોટી ઘાત હોય, નીચે નાની ઘાત હોય, અથવા તો ઉપર નાની ઘાત હોય, મોટી ઘાત નીચે હોય, તો બાદબાકી તમે નીચે કે ઉપર ગમે ત્યાં કરી શકો. તો અહીંયા ઉદાહરણ જોઈ લઈએ આપણે. -3 ની 5 ઘાત ભાગ્યા -3 ની 4 ઘાત. આધાર સરખા છે, ઘાતાંકોની બાદબાકી થઈ જાય એટલે -3 ની 1 ઘાત મળે. ત્રણ અષ્ટમાંશની 4 ઘાત ભાગ્યા 3 અષ્ટમાંશની 7 ઘાત. તો મિત્રો અહીંયા 3 અષ્ટમાંશની 3 માઈનસ 7 ડાયરેક્ટ આ રીતે બાદબાકી કરવી તો કરી શકાય. 1 ના છેદમાં મૂકીને પણ કરવી તો બાદબાકી કરી શકાય. તો અહીંયા જવાબ આવશે 3 અષ્ટમાંશની -4 ઘાત. તો આ રીતે આપણે અંશમાં બાદબાકી કરીએ તો ઘાતાંક જે છે એ માઇનસમાં મળે. અને ઋણ પૂર્ણાંક ઘાતાંક છે આપણે 8મા ધોરણમાં ભણી ગયા છીએ, એટલા માટે બાદબાકી આપણે ઉપર કરીએ તો પણ ચાલે. આ બાદબાકી મિત્રો આ રીતે પણ કરી શકાય. 1 ના છેદમાં 3 અષ્ટમાંશની
સોરી અહીંયા 4 ઘાત છે, 4 - 7 એટલે -3 વધશે. તો અહીંયા આપણે છેદમાં બાદબાકી કરીએ તો છેદમાં છે 7 ઘાત, તો 7 - 4 કરીએ તો 1/3 3 ઘાત થાય. અને મિત્રો આપણે આઠમા ધોરણમાં ભણી ગયા હતા, છેદમાં કોઈ ઘાતવાળું પદ હોય ને ઉપર લઈ જઈએ તો એ ઘાત પ્લસ હોય તો માઇનસ થઈ જાય અને માઇનસ હોય તો પ્લસ થઈ જાય. તો 3 ઘાત છે એ આપણે ઉપર લઈ જઈએ એટલે માઇનસ થઈ જશે. તો આ રીતે આ જે ઘાતાંક છે એ ઘાતાંકનો બીજો નિયમ છે ભાગાકારના ઘાતનો નિયમ. ત્યારબાદ ત્રીજો નિયમ છે ઘાતની ઘાતનો નિયમ. ઘાતની ઘાતનો નિયમ છે e ની m ઘાત n ની ઉપર n ઘાત, તો a ની m n. તે ઘાતની ઉપર ઘાત હોય તો મિત્રો આપણે ઘાતાંકોનો ગુણાકાર કરીએ છીએ. એ ઉદાહરણ પણ જોઈ લઈએ. ત્રણ પંચમાંશની 2 ઘાત હોય, ઉપર -4 ઘાત હોય તો આપણે ઘાતની ઘાત છે એટલે બંનેનો ગુણાકાર કરીએ. 2 × -4 તો જવાબ આવે 3/5 -8 ઘાત. તો આ રીતે ઘાતની ઘાત હોય તો મિત્રો આપણે ઘાતાંકોનો ગુણાકાર કરીએ છીએ. ત્યારબાદ ગુણાકારની ઘાતનો નિયમ. અહીંયા ઘાતના ગુણાકારનો નિયમ હતો, અહીંયા ગુણાકારની ઘાતનો નિયમ છે. એટલે મિત્રો આનો અર્થ એ થાય કે અહીંયા બે સંખ્યાઓ ગુણાકારમાં હશે અને એની ઉપર ઘાત હશે. જેમ કે a × b એની m ઘાત, a × b એની m ઘાત. તો અહીંયા આપણને ખબર છે બે સંખ્યાઓ ગુણાકારમાં હોય અને ઉપર ઘાતાંક હોય તો આપણે એ ઘાતાંક બંનેની ઉપર મૂકી દઈએ છીએ એટલે a ની m ઘાત × b ની m ઘાત થઈ જાય. ઉદાહરણ જોઈ લઈએ. -8 × 11 ની 4 ઘાત તો -8 ની 4 ઘાત × 11 ની 4 ઘાત. હવે આપણે લખી શકીએ છીએ. હવે છેલ્લે ભાગાકારની ઘાતનો નિયમ. તો ઉપર ગુણાકારની ઘાતનો નિયમ છે એટલે બે સંખ્યાઓ આપણે ગુણાકારમાં લીધી. અહીંયા ભાગાકારની ઘાતનો નિયમ છે બે સંખ્યાઓ ભાગાકારમાં લેવાની. a / b એની m ઘાત, તો a ની m ઘાત છેદમાં b ની m ઘાત. આપણે કૌંસ દૂર કરીએ છીએ, બંને ઉપર m ઘાત મૂકી દઈએ છીએ. અહીંયા પણ ઉદાહરણ જોઈ લઈએ. સાત ભાગ્યા 4 ની 11 ઘાત તો 7 ની 11 ઘાત અને છેદમાં 4 ની 11 ઘાત. તો આ રીતે મિત્રો આ થયા ધન વાસ્તવિક સંખ્યા માટે ઘાતાંકના નિયમો. મિત્રો આટલે સુધી તો આપણે ભણી ગયા છીએ, પરંતુ અહીંયા 9મા ધોરણમાં આપણે ઘાતાંક માટે જે કંઈ નવું ભણવાનું છે એ અપૂર્ણાંક ઘાતાંક છે. તો હવે અપૂર્ણાંક ઘાતાંક આપણે જોઈએ. મિત્રો અપૂર્ણાંક ઘાતાંકનો અંદર જે નિયમો લાગુ પડે છે એ આ જે પૂર્ણાંક ઘાતાંકના નિયમો છે એના માટે જ લાગુ પડે છે. પરંતુ મેં તમને કીધું એમ કે આપણે છેલ્લું સ્વાધ્યાય છે એના દાખલા ગણવા માટે જે કંઈ બાબતો યાદ રાખવાની છે એ સમજાવું છું. પહેલું છે કે જો એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા હોય એની 0 ઘાત બરાબર 1 થાય. એ શૂન્યતર એટલે શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા છે તો એની શૂન્ય ઘાતનું મૂલ્ય 1 થાય. એટલે મિત્રો આનો અર્થ એ થાય કે શૂન્ય સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યાની શૂન્ય ઘાત લઈએ તેનો જવાબ 1 થાય. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યા કે કોઈ પણ પદ હોય એની 0 ઘાતનું મૂલ્ય 1 થાય.
હવે ત્યારબાદ જે ઋણ ઘાતાંક છે જે આપણે ભણી ગયા છીએ, તો એ શૂન્યતા વાસ્તવિક સંખ્યા હોય અને n પૂર્ણાંક હોય n પૂર્ણાંક હોય તો a ની માઈનસ n ઘાત બરાબર 1/a ની n ઘાત. આ ઋણ પૂર્ણાંક ઘાતાંકની વાત છે. આપણા 8મા ધોરણમાં આપણે ભણી ગયા છે મિત્રો. માઈનસ ઘાત હોય તો એને આપણે છેદમાં લઈ જઈએ તો પ્લસ થાય, અને એ જ રીતે 1/a ની માઈનસ n ઘાત હોય તો એને અંશમાં લઈ જઈએ તો એ પ્લસ થઈ જાય. તો અંશમાં માઈનસ ઘાત છે તો છેદમાં લઈ જવાથી પ્લસ થઈ જાય, છેદમાં ઋણ ઘાત હોય અંશમાં લઈ જઈએ એટલે પ્લસ થઈ જાય. ત્યારબાદ ત્રીજો જે અગત્યનો મુદ્દો છે જે આપણા આ પ્રકરણની અંદર ખાસ સમજવાનો છે એ છે a નું n મૂળ. a નું n મૂળ એટલે a ની 1/n ઘાત ગણાય. n મૂળ એટલે વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્મૂળ, પંચમૂળ હોઈ શકે. a નું n મૂળ એટલે એને લખાય a ની 1/n ઘાત. અહીંયા પણ એ વાસ્તવિક સંખ્યા છે અને n પ્રાકૃતિક સંખ્યા છે. આના ઉદાહરણ જોઈ લઈએ મિત્રો. તો વર્ગમૂળ 2 લખીએ છીએ. આ ખાસ યાદ રાખવાનું છે આ વર્ગ પછીના સ્વાધ્યાય માટે. વર્ગમૂળ 2 એટલે અહીંયા વર્ગ n મૂળ એટલે 1/n ઘાત થઈ, તો અહીંયા વર્ગમૂળ એટલે 2 ની 1/2 ઘાત થશે. 8 નું ઘનમૂળ તો 8 ની 1/3 ઘાત. 625 નું ચતુર્થ મૂળ તો 625 ની ચતુર્થ મૂળ એટલે 1/4 ઘાત. વર્ગમૂળ એટલે 1/2 ઘાત, ઘનમૂળ 1/3 ઘાત, ચતુર્થ મૂળ 1/4 ઘાત. 32 નું પંચમૂળ 32 ની 1/5 ઘાત. તો મિત્રો આપણે ખાસ આટલું સમજવાનું છે. હવે એ ઉપરાંત એક બીજી વધારાની વસ્તુ તમને સમજાવી દઉં છું. મિત્રો a ની m ઘાત એનું n મૂળ અને વંચાય a ની m ઘાત નું n મૂળ. તો અહીંયા a ની m ઘાત આપણે એમને લેવા દઈએ, n મૂળ છે એટલે 1/n ઘાત લખી શકાય મિત્રો. અને આ ઘાતની ઘાત થઈ ગઈ તો આપણે ઘાતાંકના જે નિયમો જોઈએ એમાં ત્રીજો નિયમ હતો ઘાતની ઘાત હોય ત્યારે ઘાતાંકોનો ગુણાકાર થાય એટલે a ની m ઘાત ગુણ્યા 1/n ઘાત એટલે જવાબ આવે a ની m છેદમાં n. તો આનો અર્થ એ થયો a ની m ઘાત નું n મૂળ એટલે એને ઘાતાંકમાં લખીએ તો m છેદમાં n ઘાત થાય. એટલે ટૂંકમાં વાસ્તવિક સંખ્યાઓ પર જે ઘાતાંક છે પ્રાકૃતિક ઘાતાંક એ ઉપર આવશે અને જે મૂળ છે એ મૂળવાળી સંખ્યા નીચે આવશે. વર્ગમૂળ હોય તો 2 આવશે, ઘનમૂળ હોય તો 3 આવશે, ચતુર્થમૂળ હોય તો 4 આવશે. એવા એક બે ઉદાહરણ જોઈ લઈએ. પાંચના વર્ગનું ઘનમૂળ. તો મિત્રો અંદર જે ઘાત છે ઉપર આવશે, આ અંદર 2 ઘાત છે ઉપર આવશે અને જે મૂળ છે ઘનમૂળ એ નીચે જતું રહેશે. એટલે 5 નો વર્ગ એનું ઘનમૂળ એને 5 ની 2/3 ઘાત લખાય. મિત્રો આને 5 ના વર્ગનું ઘનમૂળ પણ કહેવાય અથવા ઘનમૂળમાં 5 નો વર્ગ પણ કહી શકાય. ચાલીસ ના ઘનનું પંચમૂળ તો અહીંયા આપણે 3 ઉપર લખી દઈશું, 5 નીચે લખી દઈશું. તો આ રીતે આપણે જે આ ખાસ જે અપૂર્ણાંક ઘાતાંક છે એ અપૂર્ણાંક ઘાતાંક ખાસ સમજવાના છે કે વર્ગમૂળ એટલે 1/2 ઘાત થાય, ઘનમૂળ 1/3, ચતુર્થમૂળ 1/4 અને પંચમૂળ એટલે 1/5 ઘાત થશે. તો હવે મિત્રો જોઈએ આપણે સ્વાધ્યાય 1.6
પહેલો પ્રશ્ન છે કિંમત શોધો। હવે પહેલું છે 64 ની 1/2 ઘાત। તો મિત્રો બધા દાખલામાં એક જ વસ્તુ કરવાની છે કે 1/2 ઘાત છે છેદમાં કેટલા છે 2। તો આ સંખ્યા કોઈકનો વર્ગ હશે। 2 છે તો વર્ગ હશે, છેદમાં 3 હશે તો કોઈકનો ઘન હશે, 4 હશે તો કોઈકની 4 ઘાત હશે। તો આપણને ખબર છે 64 એ 8 નો વર્ગ છે। તો 64 ની જગ્યાએ 8 નો વર્ગ અને ઉપર 1/2 ઘાત આપણે લખી શકીએ। ફરી એકવાર સમજાવું છું, અંશમાં શું છે નથી જોવાનું, છેદની સંખ્યા જોવાની છે મિત્રો। છેદમાં 2 છે ત્યારે આ કોઈનો વર્ગ હશે એનો વર્ગમાં ફેરવી દો। તો 64 છે એ 8 નો વર્ગ છે, એટલે આપણે 64 ની જગ્યાએ લખી દીધા 8 નો વર્ગ અને ઉપર 1/2 ઘાત। હવે ઘાતની ઉપર ઘાત છે એટલે ઘાતાંકોનો ગુણાકાર થઈ જાય। આ બે ઘાત ઉડી ગઈ, જવાબ 8 ની 1 ઘાત એટલે 8 આવશે। ત્યારબાદ બીજી સંખ્યા છે 32 ની 1/5 ઘાત। તો મિત્રો હમણાં કહ્યું એમાં છેદમાં 5 છે તો 32 કોની 5 ઘાત છે યાદ કરવાનું। તો 32 છે 2 ની 5 ઘાત છે, 2 ની 5 ગુણ્યા 1/5, 5 5 કેન્સલ થઈ ગયા, 2 ની 1 ઘાત એટલે જવાબ આવશે મિત્રો 2। ત્રીજો છે 125 નું 1/3 ઘાત। મિત્રો 1/3 ઘાત છે એટલે 125 કોઈકનો ઘન હોવો જોઈએ, અહીંયા 3 છે તો આને અહીં તમે જોઈ શકો છો અહીં છેદમાં 2 હતા તો આને આપણે વર્ગમાં ફેરવ્યા જેથી આ 2 ઉડી ગયા, એટલે છેદમાં જે સંખ્યા છે એ ઉડી જાય। અહીંયા 5 હતા તો આપણે 5 ઘાતમાં ફેરવ્યા જેથી છેદમાં 5 છે એ ઉડી ગયા, એટલે આપણને સીધો જવાબ મળે। તો અહીંયા 3 છે તો 125 છે 5 નો ઘન છે, એની 1/3 ઘાત, 5 નો ઘન ગુણ્યા 1/3, 3 3 ઉડી ગયા, 5 ની 1 ઘાત બરાબર 5। મિત્રો પહેલો પ્રશ્ન અહીંયા પૂરો થયો। અને ત્યારબાદ પ્રશ્ન 2 છે એમાં પણ કિંમત શોધવાની છે। હવે એમાં પહેલી સંખ્યા છે 9 ની 3/2 ઘાત। અહીંયા પણ મિત્રો અંશમાં છેદમાં અલગ અલગ સંખ્યાઓ છે, આપણે છેદ જ જોવાનું છે, અંશમાં શું છે જોવાની કોઈ જરૂર નથી। છેદમાં 2 છે તો 9 ને વર્ગમાં ફેરવો તો 9 છે 3 નો વર્ગ છે આપણે જાણીએ છીએ, તો 9 ની જગ્યાએ લખી દઈએ 3 નો વર્ગ અને ઉપર 3/2 ઘાત। આપણે આના જેવું જ થયું, ઘાતની ઘાત છે તો ઘાતાંકોનો ગુણાકાર થશે, 2 ગુણ્યા 3/2, 2 કેન્સલ થઈ ગયા, 3 નો ઘન એટલે જવાબ થયો 27। હવે તો ત્યારબાદ બીજો દાખલો છે 32 છે એમ 2/5 ઘાત। તો મિત્રો અહીંયા પણ આપણે છેદમાં જોવાનું છે, છેદમાં 5 છે, અહીંયા 32 હતા છેદમાં 5 હતા તો આપણે 2 ની 5 ઘાત કરી તો 32 ની જગ્યાએ પણ લખી શકાય 2 ની 5 ઘાત ઉપર પણ 2/5 ઘાત। હવે અહીંયા ઘાતની ઘાત છે એટલે ઘાતાંકોનો ગુણાકાર કરીએ 2 ની 5 ઘાત ગુણ્યા 2/5, 5 5 કેન્સલ થઈ ગયા, 2 ની 2 ઘાત એટલે જવાબ આવશે 4। ત્યારબાદ એમાં ત્રીજો દાખલો છે 16 ની 3/4 ઘાત। તો મિત્રો છેદમાં 4 છે એટલે 16 કોઈકની 4 ઘાત છે એ આપણે યાદ કરવાનું। તો 16 છે 2 ની 4 ઘાત છે અને ગુણ્યા 3/4, 2 ની 4 ગુણ્યા 3/4, 4 4 કેન્સલ થઈ ગયા, 2 નો ઘન જવાબ મળશે 8। ત્યારબાદ એમાં ચોથો દાખલો છે 125 ની -1/3 ઘાત। મિત્રો માઇનસ છે એટલે છેદમાં લઈ જઈએ તો પણ ચાલે, ના લઈ જઈએ તો પણ કોઈ વાંધો નથી। અહીંયા છેદમાં 3 છે તો આપણે અહીંયા 5 નો ઘન કરી લઈએ, 125 5 નો ઘન છે એ આપણને યાદ હોવું જોઈએ। 5 નો ઘન
ગુણ્યા -1/3, 3 3 કેન્સલ થઈ ગયા મિત્રો, જવાબ વધ્યો 5 ની -1 ઘાત, અને માઇનસ ઘાત હોય એટલે આપણે એને છેદમાં લઈ જઈએ છીએ તો જવાબ થશે 1/5. તો આ અહીંયા પ્રશ્ન 2 પૂરો થયો. ત્યારબાદ પ્રશ્ન 3. પ્રશ્ન 3 છે સાદું રૂપ આપો. પહેલું છે 2 ની 2/3 ઘાત ગુણ્યા 2 ની 1/5 ઘાત. એ મિત્રો કિંમત નથી શોધવાની, માત્ર ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી અને આપણે જેટલું અપાય એટલું સાદું રૂપ આપવાનું છે. તો અહીંયા આ બંને આધાર સરખા છે, તો આધાર સરખા છે, બે ઘાત સંખ્યાઓ વચ્ચે ડોટ છે, ટપકું છે, ગુણાકાર છે, તો આધાર સરખા હોય અને બે ઘાત સંખ્યાઓ ગુણાકારમાં હોય તો આપણે ઘાતાંકોનો સરવાળો કરી દઈએ છીએ. તો 2 ની 2/3 પ્લસ 1/5. હવે આ બંનેનો સરવાળો કરવા માટે છેદનો લસા લેવો પડે. 3 અને 5 નો લસા આવશે મિત્રો 15. અહીંયા છેદમાં 3 છે તો 15 લાવવા માટે 5 વડે ગુણવા પડે. ઉપર 5 વડે ગુણીએ એટલે 5 દુ 10 થશે. અહીંયા 5 છે, ત્યાં લસા 15 લાવવા માટે 3 વડે ગુણવા પડે, તો ઉપર 3 વડે ગુણીએ તો 3 એકા 3. તો મિત્રો હવે જવાબ થઈ ગયો 2 ની 13/15 ઘાત. આ એનો જવાબ થયો. ત્યારબાદ બીજો દાખલો છે 1/3 નો ઘન અને એની 7 ઘાત. 1/3 નો ઘન અને 7 ઘાત. મિત્રો આ બે સંખ્યાઓ ભાગાકારમાં છે, એની ઉપર ઘાત છે એટલે ભાગાકારની ઘાત લેવાય. એટલે એનો અર્થ એ 7 ઘાત છે બંને ઉપર આપણે મૂકવી પડે. એટલે 1 ની 7 ઘાત અને 3 ની 3 ઉપર 7. 1 ની તો ગમે તેટલી ઘાત હોય મિત્રો જવાબ એક જ આવે છે, પરંતુ 3 ની ઘાત થશે 7 તરી 21. તો આ અહીંયા જવાબ થઈ ગયો છે 11 ની 1/2 ઘાત છેદમાં 11 ની 1/4 ઘાત. તો મિત્રો આ બે ઘાત સંખ્યાઓ ભાગાકારમાં છે, બંનેના આધાર 11 સરખા છે, તો આપણે ઘાતાંકોની બાદબાકી કરવી પડે. તો 11 ની 1/2 માઇનસ 1/4. મિત્રો અહીંયા પણ બાદબાકી કરવા માટે છેદનો લસા લેવો પડશે. 2 અને 4 નો લસા આવશે 4. અહીંયા 4 લાવવા માટે મિત્રો 2 વડે ગુણવા પડે, તો ઉપર 2 વડે ગુણીએ એટલે 2 એકા 2. અહીંયા તો છેદમાં 4 છે જ એટલે 1 એમને આવશે. 2 માઇનસ 1 એટલે 1. તો જવાબ થશે 11 ની 1/4 ઘાત. ત્યારબાદ ચોથો દાખલો છે 7 ની 1/2 ગુણ્યા 8 ની 1/2. હવે અહીંયા 1/2 છે એટલે આપણે વાત કરી હતી એમ, જેમ અહીંયા 3/2 હોય તો છેદમાં 2 હોય તો આપણે વર્ગમાં ફેરવતા હતા. હવે 7 ની 1/2 ઘાત છે પણ 7 કોઈનો વર્ગ નથી. 8 ની 1/2 ઘાત છે તો 8 પણ કોઈનો વર્ગ નથી. તો મિત્રો અહીંયા ઘાતાંક સરખા છે તો આપણે આવું કરી શકીએ 7 ગુણ્યા 8 ની 1/2 ઘાત. આવું કરી શકાય. 7 ગુણ્યા 8 એટલે જવાબ થશે 56. 56 ની 1/2 ઘાત. આવું લખી શકાય. તો આ એનો જવાબ થયો. તો અહીંયા આ સ્વાધ્યાય 1.6 અને પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ એ પણ અહીંયા પૂરું થયું. તો મિત્રો હવે આ પ્રકરણ અહીંયા પૂરું થયું છે, એટલે આ જે દાખલા ગણાવેલા છે એ બધા જ દાખલા બંને નોટમાં કમ્પલસરી સારા અક્ષરે ગણવાના છે.